રહી ગયા નકર તો આજે ગાડી હળગી જાત. आओ माँ कसम। જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સાગાના મિની વ્લોગમાં 151 દિવસમાં. સવારના વાગી ગયા છે 8:30. એટલા માટે હવે ગેરેજ ભેગા થઈ જાય. કુમ કુમ પગલે સાગો પધાર્યો રે, આવ્યો ગેરેજે. સવારમાં ખાળકવાય લોચો મારી દીધો. બાકી તો તમને ખબર જ છે કે આ વસ્તુ કર્યા સિવાય બીજું કાંઈ ન કરાય. પેલા સવારમાં આવી ગયો તો એક બોલેરો ધોવા, અંદર હતું LCD. મેં કીધું લાઈન એક જ ગેમ ટોપ કરું, પણ એ ઠોકી દીધી. તો સવારમાં આવા ધંધા ન કરતા હો, આપણે લીધે કોકને માફી માંગવી પડે યાર. અને ફાઇનલી 3 કલાકની મહેનત બાદ બોલેરો તો ધોવાઈ ગયો. અને પછી તો પાછો આ ભાઈ તો કાંઈક રિક્ષાનું એન્જિન લઈને આવી જાય તો. અને આ બાજુ મેં બોલે દીધી બાકાજી કી નાખી દીધો એક ગાડીમાં સીપીયા. હજી આ ગાડીમાં ઘણું કરવાનું મારે. કાંઈ કામ કાંઈ ખૂટે એમ હતું નહીં. મેં કીધું પેલા જમી લો, પણ આ તો જો મેં કીધું તારા મોઢા પાણી આવતું લાગે. ખાધે પેટ ભરાઈ ગયું, પણ ખીસું નથી ભરાણું. ધોઈ નાખી લાલ કલરની વેગેનાર. અને ઓલમોસ્ટ હાંજ પડવા આવી હતી ને આ ગાડી 80% કમ્પ્લીટ થઈ ગઈ. એટલે આ ગાડી કેમ પડી ગઈ? થોડા જવું જોઈએ. હાશીની તો આ ઘોડી ભાંજી ગઈ વેલ્ડિંગ કરે. એવરીથિંગ ઇઝ ધ હાન પડી ગયો એટલે દીવાબત્તી કરવાનો ટાઈમ. દીવાબત્તી થશે એટલે ટાઈમ ટુ ઘરે ખસકાવવાનો. એટલે સારું, હાલો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.